જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે અમે છે ને રેડી થઈ ગયા છીએ, કેમ કે ક્યાં જવાનું છે ખબર છે? આ જો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે, બહાર જવાનું છે, હોટલમાં જવાનું છે. આજ હાર્દિકના પપ્પા હોટલમાં લઈ જાય છે. શું ખાવા ખબર છે? આપણે એને પૂછી. જો અમારે બધા રેડી થઈ ગયા છે ઘરમાં. કા તો દીદી બેન રેડી થઈ ગયા છે. હું રેડી થઈ ગયો. હા, મારે દીદી જાણ છે પરોઠા ખાવા. કા દીદી આવવાનું છે? કાઈ હાલો હાર્દિક ને આવું છે. તો હાર્દિક તારે આવું છે? હે, તું તો પણ રમશો. દીદી આવે તે થોડો બાકી રહી. હા, દીદુ તો જોવે છે, ઈ રહેતી નથી અને નીંદર આવે છે ને અમાર ટાઈમ થઈ ગયો છે, જાવું છે. કાઈ નહીં, વેલા જાય તો પાછા વેલા આવી. હા. ને બધા આવે છે તો થોડી બેસી વાર લાગે. હા તો આપણે જવાનું છે ને બધા બહુ બધા આવવાના છે. વિડીયોમાં જોઈ લેજો, કન્ટિન્યુ રહેજો. કા હા, વિડીયોમાં જોઈ લેજો. ઢોસા ખાવા દઈએ એવા હોટલમાં દઈએ એવા બે ઘણી ફેરું. હા આકલ મેં કીધું થોડુંક અલગ ટ્રાય કરીએ. હા તો પરોઠા ખાવા જવાના છે. હા, મને નવીન લાગે હો પરોઠા. મેં કીધું ખાવા લઈ જા. એની એને ખાલી બીજા પરોઠા જ ખાવાના કઈ દહીં કશું? પરોઠા, દહીં પરોઠા શાક કોઈ જે ખાવું હોય. અને બહુ ઉતાવળ છે. કઈ નહીં, આપણે પહેલી વખત જાય છે દહીં પરોઠા ખાવા. હવે જોઈએ સહી કેવા પરોઠા હોય. બધા જાય છે, ઘણા બધા જાય છે. આ કઈક હારા હશે તો જ જાતા હશે ને. જાતનો છે ને ટેસ્ટ કરવાનો છે. કઈ નહીં, હાલો તમે છે ને જોવા માટે કન્ટિન્યુ રહેજો. અમારી એરે ઘણા બધા આવે છે. કોણ કોણ આવે છે ને ઈ તમે છે ને વિડીયોમાં જોઈ લેજો. હાલો જો ફેમિલી અમે આવી ગયા છીએ. કોણ કોણ આવે છે ને ઈ તમને બતાવું હો. જો અહીંયા ઉભા રહ્યા છે. આપણે ક્યાં ઉભા રહ્યા? અહીંયા ચોપાટી પાસે. સોપાટી પાસે. કા સારું કોણ? હા, તો કોણ કોણ આવે છે ને બતાવું તમને. જો શિવાની બેન રહેતા નથી, નીંદરમાંથી લાવ્યા જગાડે. આ જો એટલા બધા આવે છે. જો આ કિન્નુ બેન સારું છે ને, અમાર ભાભી સારું છે ને. તમારે અમારે બહુ સારું છે. વાંધો નહીં, હાલો જાય. બહુ ભૂખ લાગી મને હવે. એવું છે ભાવ બેન. હાલો જમવા જવાનું છે. બધાની વાટે વાટે અહીંયા મોડું કર્યું. હાલો હવે જાવ. હા જાવ. તો જો ફેમિલી બધા જમવા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ. ને તો આ અમારા પાણામાં આપે છે. લાઈન કરજો બધા ખાવાનું આમાં ચાલુ કેટલી કરી જાતનું છે આમ જોવો તમે. ડીશમાં બધું જો, થોડું થોડું ટેસ્ટ કરવાનું હોય. ડીશમાં જો. નાખી દે ગમે છે. તો મક્ખન મરી આને આપણે શું નામ કહેવાય? આને શું કહેવાય? કોને ખબર? દીદી આવી હતી પેલી દીદી આવી ગઈ છે. અમે પહેલી વખત ખાવા આવ્યા છીએ. કાંઈ નહીં જો કાંઈ નહીં, હાલો બધો બધા જમવા બેસી ગયા. એમાં દીદી બેન જમે છે ને દીદી બેન ત્યાં રમે અમે છે. એને સ્પેશિયલ ખુરશી લઈ લીધી. જો કાંઈ નહીં, હાલો મનો જમવા. હાલો જમવા આવી જાવ. કાંઈ નહીં, તો મસ્ત મસ્ત આપણે ઓર્ડર કરી દીધો તો ખાઈ લઈ. કાંઈ નહીં, હાલો ફેમિલી પેલા આપણે જમી લઈએ પછી મળીએ હવે. જો ફેમિલી આપણે જમી લીધું છે, પણ જમવામાં છે ને ઓલું શું કહેવાય પરાઠા ખાવા આવ્યા હતા ને, પણ પરાઠા નહોતા બનાવ્યા. કા પરોઠા નહોતા એટલે અલગ જાતનું આપણે બીજું ખાઈ લીધું. પરોઠા નહોતા. આપણે ત્યાંથી તો એમ કીધું હતું પરોઠા ખાવા આવ્યા, પણ કાંઈ પરોઠા ન ખાતા. બોલો કા કેમ આમ કેમ કર્યું? લખેલું પણ આપણે ઓર્ડર નહોતો કર્યો પરોઠા કા. હા ભાજી ને પોટાળો ને એ બધા અલગ અલગ નવી નવી આઈટમ હતી ને હા. એ બનાવી. હા, અને ફેમિલી દીદી બેન હુઈ ગયા છે. હુઈ ગયા છે ને હાર્દિકભાઈ જો આ બધા અહીં બેઠા છે ખાઈ પીને. કા રામભાઈ પણ તમે કીધું ને પરોઠા ખાવા. અમે એમ કહીને આવ્યા હતા બધાને. અમે છે ને અલગ જાતનું પરાઠા નહોતા. કઈ નહીં, પણ તોય મજા આવી ગઈ ખાવાની. બધી વસ્તુ સારી બનાવ, પરોઠા વધારે મજા આવે. હા હાર્દિકને 5 પૂન મળવાના છે. પાણીના આખી બોટલ ભરીએ. હા, જો બધાને પાય છે પાણી. હાર્દિક હા, જો બધા બેઠા છે અહીં હવાઈન કરે છે ઘડીક. કેમ કે ક્યારનું જમી લીધું છે એટલે ઘડીક અહીં બેઠા છે. હવે આ દીદી બેન સુઈ ગયા છે ને, તો હવે છે ને અમારે ઘરે નીકળવાનું છે. કેમ કે એને મજા નથી, શરદી થઈ ગયેલી છે એટલે છે ને જાગી જાય છે. એમ કા તાવ જેવું આવી ગયું છે એટલે છે ને જાગી જાય છે. તો આપણે ઘરે નીકળશું. ક્યાં કાંઈ નહીં, હાલો આપણે જઈએ હવે હળવું. આ બધા તો બેઠા છે, પણ અમારા દીદી બેન સુઈ ગયા છે ને એટલે વહી જવું છે. કા કેમ હાર્દિકભાઈ વહી જાવ કે? એને મજા આવે છે અહીં પવન ખાવાની. કા હાર્દિક? આ બધા થઈ ગયા, એ બધા આમ બેહવા ગયા છે. કા તો હા, ખાલી કરવા ગયા છે. હું ખાલી કરવા ગયા? ગાડી ખાલી કરવા ગયા. ગાડી. ગાડી ટ્રક હા રેતીનો. હા, તે કોઈ દેખાતું નથી. નાનો છોકરો એટલે હાર્દિકભાઈ એકલા પડી ગયા છે. બધા છોકરા એની હારે વૈયા ગયા છે. હાર્દિક એક જ છે અહીંયા. જુઓ કાંઈ નહીં, હાલો ફેમિલી આપણે ઘરે જવાનું છે ને એટલે આપણે હાર્દિકભાઈને નથી જવા દીધા. કા હાર્દિક? એટલે હાર્દિક નથી જવા દીધો. અમારે ઘરે વયું જવાનું હતું ને એટલે બધા છોકરા ગયા છે. હાર્દિકભાઈ નથી ગયા. જો રમે છે એકલા એકલા. ઘરે જવું ને હવે. તો ફેમિલી આપણે પરોઠા ખાવા ગયા હતા ને, પરોઠા તો હતા નહીં એટલે જો નાન ને પાવભાજી ને એવું ખાધું હતું. હાર્દિક ઢોસ બોલે શું કહેવાય પેપર ને એવું. અમારા હાર્દિકભાઈ જો
ભૂખા થઈ ગયા કા 12 વાગી ગયા ને હાર્દિકભાઈ તો કેરી સુધારીને ખાય છે એટલે તો અમારા હાર્દિકભાઈ કેરી ખાય છે દીદીબેન હોઈ ગયા કા તમારે હાર્દિક ખોરો તો નો ભાઈ અમારા હાર્દિકભાઈ નવીન વસ્તુ હોય ને એટલે ન ખાધું કા અને ચાય પીધી ને અહીંયા આવીને કેરીને રોટલી ખાઈ લે કા તો ગરવામાં રોટલી છે લઈ લે મારા દીકરો લે ને એમાં જો ઢીંગલીબેન હોઈ ગયા કા પરોઠા ખાવા લઈ ગયા હતા ને તમે? પરોઠા હતા ને યાર ફૂટી ગયા હતા એટલે પરોઠા ફૂટી ગયા અમે છેલ્લે રહ્યા એમ કે કેમ ને કે ન્યા કેવું હાલે ગાયનો બહુ હાલે હોટલ છે ને. કાંઈ નહીં તું અહીંયા કેરી સુધારીને ખાઈ લે જો હાર્દિકભાઈ રોટલી ને કેરી ખાય પણ બહુ ખવાઈ ગયું છે એવું ભલે છે? ગમે એ હતું પણ મેં ખાઈ લીધું હલકાઈથી. છે તો આને ખાઈ લીધું છે ને અમારા મજા હાર્દિકભાઈ આવી ગઈ છે મજા આવી ને બહુ કાંઈ નહીં મજા આપણે નેક્સ્ટ ટાઈમ પાછા જ આવું કાંઈ નહીં જો હાર્દિકભાઈ કેરી ખાઈ લે સારું હાલો તો હવે સવારે મળીશું હાર્દિક